નમસ્કાર મિત્રો, હેલ મેરીનું ટ્રેલર જોયું એ પછી મને બે ત્રણ સવાલ થાય છે કે મતલબ સ્પાઈડરમેન સાથે શું કનેક્શન છે, સાથે સાથે આપણે જાદુ જે આપણે રિતિક રોશનના જાદુ ફિલ્મ આવી હતી, મતલબ કહેવાય કે કોઈ મિલ ગયા, એની જાદુ સાથે શું કનેક્શન છે એ હવે ખબર નથી પડી રહી, તો ખાસ જાણીશું આ વિડીયોની અંદર. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ હેલ મેરીનું ટ્રેલર આવી ગયું છે, તો તેનો આપણે રિવ્યુ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જરૂર જો વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. તો શરૂઆત કરીએ આપણે એના ટ્રેલરની. તો ખાસ કરીને આની અંદર રિયાન ગોસલિન કરીને જે એક્ટર છે એ આની અંદર જોવા મળે છે, અને પ્રોજેક્ટ હેરી 2026માં કહેવાય કે ટ્રેલર આવી ગયું છે, એનું રિલીઝ ડેટ પણ કન્ફર્મ થઈ ગઈ છે, ને ખાસ કરીને આ ટૂંક જ સમયની અંદર રિલીઝ કરવાની છે. આ છે 20 માર્ચ 2026ના દિવસે રિલીઝ કરવાની છે. ત્યારે હવે ખૂબ જ ઊંચો ટાઈમ છે, મતલબ કહેવાય કે કાલે જ આવી રહ્યું છે. તો એના વિશે થોડી વાત કરી લઈએ. તો આની અંદર ખૂબ જ એક્સાઇટિંગ જોવા મળે છે ટ્રેલર, અને ખાસ કરીને હાર્ટ વોર્મિંગ અને વિઝ્યુઅલી સ્ટનિંગ લાગી રહ્યું છે. શરૂઆતની અંદર રિયાન ગોસલિન મતલબ રેનાલ્ડ ગ્રેસ નામના જે છે એ અચાનક જ સ્પેસમાંથી જાગે છે, તેને કંઈ યાદ પણ નથી, અને એ અહીંયા કઈ રીતે આવ્યો એ પણ એને યાદ નથી. અને ખાસ જાણવા એ મળી રહ્યું છે કે તે એક સાયન્સ ટીચર છે, જેને પૃથ્વી બચાવવાનું મિશન મળી રહ્યું છે, અને સૂર્ય હવે મરી રહ્યું એવું તો લાગતું નથી. કેટલો તડકો પડે છે, ગજબનું આ હોલિવૂડ વાળા પ્લાન લઈને આવે છે. તો ખાસ કરીને હેલ મેરી એવો પ્લાન છે કે જેનાથી સૂર્યને બચાવી શકાય છે. હવે કઈ રીતે બચાવશે, શું છે, એ તો હવે તમે ફિલ્મની અંદર જ ખબર પડશે. પણ હા, ફિલ્મનું ટ્રેલર છે ને એક્સાઇટિંગ લાગે છે, હાર્ટ વોર્મિંગ લાગે છે, ને કહેવાય ખાસ કરીને વિઝ્યુઅલી સ્ટનિંગ પણ લાગી રહ્યું છે. પણ જે ખાસ કરીને જે સ્પાઈડરમેનનું કનેક્શન એવું છે કે જે એના જે ડિરેક્ટર છે, મતલબ ફિલ લોર્ડ અને ક્રિસ્ટોફર મિલર, એ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી, જે સ્પાઈડર વર્સ કરીને આવી છે ને જે એનિમેશનની અંદર, એ અને જે ખાસ કરીને લીગો મૂવી આવી હતી ને એના પણ એ ડાયરેક્ટર છે. તો એની સાથે કોઈ કનેક્શન નથી, પરંતુ એના જે ડિરેક્ટર છે એ આને ડિરેક્ટ કરી રહ્યા છે, એ ટાઈપનું આની અંદર જાણવા મળી રહ્યું છે. સાથે સાથે રિતિક રોશનની જાદુનું વાત એવી છે કે જાદુનું કઈ રીતે એ પૃથ્વીમાં આવે છે એની બધું જે આપણે છે આની અંદર એ રિતિક રોશને એક વિડીયો શેર કર્યો છે, ને એની અંદર જણાવ્યું છે, જેમ કહેવાય ને કે જાદુને પણ કહી રહ્યા છે કે એક ટિકિટ લઈને આપણે જોવા જવાનું છે, તો ચાલ તૈયાર થઈ જાય, એ ટાઈપની વાતચીત કરી રહ્યા છે. તો એનું કોઈ કનેક્શન મને નથી લાગી રહ્યું, પણ હા, એનું કનેક્શન એ લાગી રહ્યું છે કે ઇન્ડિયાની પબ્લિકને કહેવાય કે કેન્દ્રિત કરવા માટે, મતલબ એકત્ર કરવા માટે છે રિતિક રોશનને એડવર્ટાઇઝની અંદર કહેવાય કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇન્ડિયાની અંદર કદાચ એમનો અવાજ મૂકવામાં આવશે એવું લાગી રહ્યું છે. પણ હવે જોઈએ છે, ફિલ્મની અંદર જ ખબર પડશે કે એની સાથે શું કનેક્શન છે ને શું છે આખું, એ મને એવું લાગી રહ્યું છે. તો ખાસ કરીને તમે આના વિશે શું કહી શકો છો એ કમેન્ટની અંદર કહેતા જજો. બાકી પરફોર્મન્સ બધાનું જબરજસ્ત છે, વિઝ્યુઅલ સારા લાગી રહ્યા છે, પણ આઈમેક્સ ની અંદર જોવાની ખૂબ જ મજા આવવાની છે. ખાસ કરીને જે ટોન બતાવ્યો છે, ધ માર્શિયલ નામની જે ફિલ્મ આવી હતી ને એ ટાઈપનું તમને સાયન્સ, હાસ્ય, હાર્ટનું મિક્સિંગ અને બહુ બધી વસ્તુ ઇમોશનલ અને ડીપ લાગે છે. તો ખાસ કરીને એ ટાઈપનું જ આ ફિલ્મ થવાનું છે એવું લાગી રહ્યું છે. બાકી તમારા મત મુજબ આ તમને કેવું લાગી રહ્યું છે અને તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ કમેન્ટની અંદર કહેતા જજો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય ને ટપ લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.